હારું ખેતરમાં એટલું કોમ છે. આ છોકરો મારો દિવસ ફોન જો કરે છે. આ ખેતરમાં ફોર્મ નહીં કરાવતો. શું કરવાનું? આ હા, ખેતરમાં કેટલું કોમ પડ્યું અને હજી મારો જો સોચ્યું. આ તો હારું ભાઈબંધો કાંઈક ફરવા જવાનું હોય ને 4,000 પૈસા જોવી, હવે શું કરીએ? લાય ને એડજે કાકા જોડે માગું. કાકા કોઈ જોઈએ પૈસા નીકળે તો આ ભાઈબંધો પછી ખોટું લગાડશે કે આ પૈસા નતા એટલે આવ્યો ના ને. શું કરો કાકાજી? તારા વાસોમાં બટાકો છે. તારો કાકો દેખાતો નહીં, રોજ કરે એ કરે. આ લુગડો છે આ પહેર્યા ઉભા હું પેલી ટોપી પહેરાવું. લે ટોપી આવું કરી. વેશ બદલાય પણ વેશ ના બદલાવા જોઈએ કાકા. મારો દિયો મારો છોકરો એવો મળ્યો નવ ફેશન કરવાની હતો. તમારું ફેશન કરી તમારે ધોતી ને જબ્બો ને પહેરવાનું હોય હવે. તારો બાબો અત્યારે ગામમાં જાય ને તો આ બધા છોકરા એમ કહે કે આ તમારો ભાઈબંધ છે. અને તું પણ હવે તો ગળા છે આવું ભાઈબંધ હવે એકલા રહેવાનું હોય. ગળા તેના ખેતી વેતી ના કરવાની હોય હવે. કેમ ખેતી નહીં કરવાની? આ ખેતરમાં હું કોઈ કરોડ રૂપિયા આલ્યો ખેતરમાં? બાપ દાદા ની જમીન છે. આ હોનું છે અંદર. તે હોનું હતું કાઢો તાણ હોનું હતું. હવે તરત તો નોકરી બોકરી કરવાની હોય. 2 ટાઈમ નો રોટલો આલો. કેવું કરો એ તો નોકરી કરો તોય મળે. નોકરી કરો કે ના કરો આ પોતાનું કેવાય. તે પોતાનું એ બધું કોઈ નહીં. અત્યારે તો બધા નોકરી કર્યું. અત્યારે ખેતી વેતી શું કરે અત્યારે? અને આવું પહેરવાનું હોય. પેલો લુગડો પહેરો જબ્બો નહીં લાગે ગળા લાગો તો લાગે તું બહુ ભણી ગયો. આજે ભણીએ છીએ ને તાણ શું કરીએ છીએ? ભણી ગયો પણ અત્યારે સંસ્કાર ભૂલી ગયો. તે સંસ્કાર એ તો બધું કોઈ ના હોય હવે. અત્યારે તો બધા પબ્લિક એવું જ કરે. પબ્લિક ને જોઈને નહીં તાર બાપા ની પરિસ્થિતિ જોવા. તે પરિસ્થિતિ તો એવું કરો તમે બાપ તો તાણ તમારે કરવું પડે છોકરા માટે બધું. એ તને નહીં ભણાય. તે ભણાવો તેવું નવાઈ કરો. તારા બાપ ને આવું બોલો એ બધું જવા દે. તું ચમ આવ્યો તો? બાળકાલમાં ભાઈબંધો ઘર ફરવા જવાનું હોય તે મને 10,000 રૂપિયા આલો. 10,000 રૂપિયા તાર બાએ બાળા નહીં? તે તો મારે ભાઈબંધો પછી ખોટું ના લાગે કે આ તો પૈસા નહીં હોતા એટલે આવતું નહીં ને ફરવા નહીં. હાજી કહું તું ભાઈબંધો અંગા બધા ફરે નહીં. ખૂબ દાડો તને ફસાઈ જતા રહે. એવું કોઈ ના ભાઈબંધો જોવા ને ત્યાં જિંદગીમાં આવો થોડી આ ખેતી બેતી કરવાની હોય. હા તારા પૈસા જ જોવા ને. તો લે પકડ. આવું તો કોણ કરે અત્યારે ખેતી વેતી? તમે કાઢો હોનું તમારે નીકળતું હોય તો. તે અમારે નીકળો ને તાણ તું તો પૈસા જોવા 10,000. તે મારે તો પૈસા જોવા ને તા પૈસા તમે આલો. 6 મહિના પછી આ એરંડા વેચાશી ને પછી પૈસા લઈ જજો. 6 મહિના છે ને મારે તો કાલે જવાનું હોય ફરવા. 6 મહિના પછી કોણ જશે? આનું કોમ કર. કોઈ ખેતી તો ના કરે. અમે તો ઓફિસમાં બેવાનું હોય. કોમ કર. તમે પૈસા આલો તમે બાપ ખેતી કરવાની. તારે ખેતી કરે પૈસા લઈ જજે. તમારે આલવાના હોય. મારે તો કાલે જોવા પૈસા. જો પૈસા જોઈતા ને કોમ કરે પછી લઈ જજે. એ તમે કરો ખેતી. મારે તો નહીં કરવું કોઈ. જો કોમ પતી જાય પછી જ મળશે પૈસા. પેલા પછી ને અત્યારે હાલવા તો હાલો. સારું કાલે ભાઈબંધો ઘર ફરવા જવાનું હોય ને આ ખેતી કદી કરીને કાકાએ જો ખેતીમાં લગાડી દીધું. હવે હાલ તો પૈસાનું સેટિંગ જતું નહીં. કાલ ભાઈબંધો ઘર જઈએ નહીં ફરવા તો ઈવાને યારું ખોટું લાગશે કે ચમ આવતું નહીં યારું. આ કાકા યાર હવે પૈસા ઈવન નીકળતા નહીં કાકા ને. હવે આપણા જોડે એક જ વસ્તુ હવે આ કાકા જમીન વેચી દઈએ એટલે સીધા આપણા પૈસા મળી જાય અને કાકા ખબર ના પડે. હવે જબરો થાક લાગ્યો. કરવા દે છોકરાનું કોમ. ચલો આપડે તો ઊંઘીએ. સારું અત્યારે કાનો ફોન આવ્યો. હલો તમે કોણ બોલો? રાહુલભાઈ બોલો. ક્યાં રાહુલભાઈ? અરે રાહુલ દલાલ. હા ઓળખ્યા. બોલો શું કોમ હતું અત્યારે ફોન કર્યો? જરૂર પડતી અચાનક જમીન વેચી મારી. જમીન તો હું નહીં વેચી. અરે તમારો છોકરો અત્યારે આવ્યો તો મારી જોડે જમીનના કાગળિયા લઈને. જમીન 10 લાખ રૂપિયા? હા. કયો પેલો પિન્ટુ નો? હા પિન્ટુ નો પેલો નાનો હોય. હા
મારું જમીન વેચી મારી કોક તો કરવું પડશે. આ પિન્ટુરા ના હતા વાત કરું. મને ખબર હતી મારા છોકરો એક દાડો ડૂબાડશે મને. હારું મારા છોકરાએ જમીન વેચી મને વિશ્વાસ નહીં. આપણે રાહુલભાઈએ ખોટું ના બોલી. એ તો આપણા જૂના સંબંધ વાળા. તો મને તો એવું લાગતું નહીં કે રાહુલભાઈ ખોટું બોલતા. તો આજ તો પિન્ટુ ને એવો મારવું છે ને કે સાચું બોલો. કાકા જમીન વેચાઈ જી ને આપડે પૈસાનું સેટિંગ થઈ ગયું. હવે ભાઈબંધો ફોન કઈ કહી દઈએ કે કાલ આવી જાય. હલો ભાઈઓ પૈસાનું સેટિંગ થઈ ગયું. તું કાલ આપડે આવી જાય. હું મને કાલનો જેટલો ખર્ચો થયો ને બધું આપડા તરફથી ને બધું ફૂલ આપડે પાર્ટી કરશું. 10 લાખ રૂપિયા આયા હવે તો. ફરવા જવાનો એનો ખર્ચો છે એનો ખર્ચો. સાજુ તો પૈસા નતા. તે પૈસા હતા તે તમે શું હાલતા હતા ખેતી કરીને તો વેચી મારી જમીન. તાણ પૈસા તો હાલતા ને વેચી મારી તો જમીન વેચી ના આવતા ભાઈ ભાઈ કહેવાનું કે ભિખારી એ હા જમીન વેચી મારી હતી તો જમીન વેચી દો પૈસા તો હાલતા નતા. જમીન વેચી મારી વેચી જ તમે પૈસા હાલતા નહીં વાપરવાના. અને પૈસા જો દે એ પૈસા 10 લાખ રૂપિયા આયા અમારા જોડે એવું કરવું આમ ફરવા જવાનો પૈસા તમારે આવવું હતું. હા એનો આવું તો તમારે છોકરો મોને તો હું કર્યું જમીન નું તે પૈસા હાલવા પડે. છોકરો મોનો હતો વેચી માં જમીન તાણ ઉભે ધોકો લાવવા દે. પૈસા હાલતા નહીં પિંડુડા ઉભો રે તો તમારે જોયું ભૂરા ને ગમતું નહીં. યાર લુગડો મુગડો ને કાય ને પૈસા એ સુકતા નહીં એક તો આવું કઈ દે તાણ પૈસા તો હાલા પણ ફરવા જવાનું ભાઈબંધો અંગાત પૈસા હાલતા નહીં. મારું ઉપરા એવું ગમતું નહીં તમારે. તમે તો બાપ આપવું હો તમે તો આ જેટલા પૈસા ભણાય તને જમીન માં તને ભણાયો તને મોટો આદમી બનાયો. તે ભણાવવા તમે બાપા નહીં તાણ બાપો આવું કહી દઉં તું તે તો એવું છે ને તાણ પૈસા તો હાલતા નહીં. હવે ભાઈબંધો અંગાત કોક દાડો ફરવા જવાનું હોય એમાં થોડી લાખ રૂપિયા વાપરીને આવવાનું. હવે તો 10 લાખ રૂપિયા આયા તમારે એડો આવું હોય તો ફરવા ફરવા નહીં આવું તો અંધી આવવાના આવા ગંદા એવો કપડો પહેરવાના માથામાં હું ભરાયું હોય બધું. તાણ આવો કપડો છો અંધી પહેરશો હવે પહેરો હારો થોડો બે હું નહીં મારે તો તમારા જોડે બેવું એ ગમતું નહીં. વાત કર બોલો આ બાપ દાદાની જમીન ને એ આપણને મળ્યું હોય તો એમાં ખેતી કરીને આપણે 2 ટાઈમનો રોટલો પાડીએ. તે રોટલો પાડે પણ તમે પૈસા હાલા પણ વાપરવા. તું જમીન ત્યાં તો તમે પૈસા હાલતા નતા પછી જમીન વેચી જ મારું ને તાણ મારે જવા ના ભાઈ બંધો વખત ફરવા બરવા. એક વાત કહું તારે કાલ છોકરો આવશે અને એમ કે દાદા હું મૂકી જાય તો હું કહ્યું. એ તો વાત સાચી પણ હવે મારા ભાઈબંધો વખત ફરવા જવું તું પણ તમે તો પૈસા હાલતા તમે તો લુખાઓ. લુખવા ના બોલ. આ 30,000 ના ફોન વાપરે નવો બ્રાન્ડેડ લુગડો પહેરે એ બધા ખેતીમાં આયા હા. એ તો વાત સાચી દાદા તમારી. એ જમીન વેચી મારી હવે શું કરે. હવે તો કોઈ ને પૈસા હવે થોડી જમીન હવે આપડે હાલવા જઈએ તો એ થોડી જમીન પાછી લે. તે 10 લાખ નું કરે તે 10 લાખ આયા તે વાપરી દઈએ હેડો. કેમ આપડે જઈએ 2 જણા ચોક ફરવા. હવે તમે છો અંધી આવો હવે જમીન બમીન વાવો ના બધું કપડા બપડા હવે ભાડા પહેરાવો 10 લાખ આવી જાય હેડો. હવે ભાઈબંધો અંગા તમે હેડો ફરવા જઈએ. સારું અરે કે ફરવા જઈએ ના હોય તો આપડે ફરવા જતા રહીએ. જય માતાજી મિત્રો, અમે યુટ્યુબ ચેનલમાં અમારો ફર્સ્ટ લોંગ વિડીયો હતો. તો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો બને તેટલો બધા લોકો સુધી શેર કરો. અને વિડીયો કેવો લાગ્યો એ રીતે તમે કમેન્ટમાં અમને જણાવી દો જેથી અમે આવા વિડીયો નવા લાવીએ અને અમને મોટિવેશન મળે અને તમને બી જોવાની મજા આવે. જય માતા.